જય માં મેલડી, જય માં મેલડી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે તો અમે જવાના છીએ મારા મોટા દીદીના ઘરે અને ત્યાં હશે વાણી દીકો. તો હું તો બહુ હેપી છું ત્યાં જવા માટે. તો કન્ટિન્યુ રહેજો અને જોજો કે કેવું અમે મજા કરીએ છીએ. તો હવે ફટાફટ મારે રેડી થવાનું છે કેમ કે મારી બેન નીચે રાહ જોવે છે. એણે કીધું કે ફટાફટ આવતી રહે એટલે ફટાફટ આપણે રેડી થઈ જશે. તો હવે મેં ચેન્જ કરી લીધું છે અને હવે જવાનું ફૂલ મોડું થાય છે. મારી બેન મને તૈયારી નથી થવા દેતી અને એમ જ કહે કે ફટાફટ હાલ આપણે જવાનું. જો અત્યારે બોલાવે છે તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી હવે અમે ગાડીમાં બેસી ગયા છીએ. અમારો ભાઈ છે, આવું છું. અમારા 2 નંબરની બેન છે એટલે એમ 2 નંબરની નહીં ગાઈસ, એમ તો ડાય જ છે, સરકારી અધિકાર છે. અધિકાર ને અધિકારી અધિકારી. અને આ જો અમારા દીદી છે અને મને માફી નથી બોલવા દીધું એટલું એને ઓળવા દઈ દીધી એમ કે ના ના નાયું હે મે શાંતિ નાયું હે મે આ ચૂપ નાયું હે મે ફટાફટ મે નાઈ લીધું ચૂપ. તો સ્પ્રે મારો હા મે સ્પ્રે છાઈટો છે મે નાઈ લીધું એ સારું એવું એવું કાઈ નથી. મે હું કાઈ કેવું નથી મારે બસ હવે અમે અમારા દીદીના ઘરે જઈએ તો છીએ પણ એમાં વાણી સૂતી છે ને તો અમારો ધક્કો હે ને વસૂલ નહીં થાય. અમે છે ને ત્યાં એક વસ્તુ દેવાની છે અને મારે એક વસ્તુ એની પાસે ભક્તિ પાસેથી એક વસ્તુ લેવાની છે એટલે સ્પેશિયલ તો એના માટે જ જઈએ. પણ વાણી સૂતી છે ને તો હે ને ધક્કો જ થાય અમારે. તો હું તો સ્પેશિયલ હે ને વાણીને મળવા જ જાઉં. તો વાણી જાગતી હોય ને તો મજા આવશે. તો વિડીયોમાં તમને જોવા મળી જાય બધું. એના ઘરે જવા પહેલા અમારે નક્કી થયું છે કે અમે બંધવાળા મેલડીમાં જવાના છીએ. તો હવે તો મારો દિવસ સુધરી ગયો. એવી મારે ત્યાં જવાની એવી ઈચ્છા હતી ને એ પૂરી થાય. આની પહેલા હું એકવાર જઈ હોય બીજી વાર જઈશ તો ફાઇનલ લીધા વગર. અને હા એ તો નક્કી નહોતું. અત્યારે હું ગાડીમાં બેઠીને મારા જીજુએ કીધું કે ત્યાં મંદિરે જવાનું એટલે મને તો બહુ મજા આવી ગઈ છે. અરે પહોંચવાનું હોય કે ન હોય શું કે ઠેકડો મારી દે તો આમ મજા આવી ગઈ. ઠેકડો તો હવે ત્યાં જઈને આપણે ઠેકડા મારતી માતાજીને જોઈને આમ હાય સુકૂન મળે એમ. જો જાય છી યાર ફાઇનલી. ઈચ્છા થાય તો આમ ચોટી લઈ જશે. ચોટીલા બહુ આગું થઈ જાય પણ તો ફાઇનલી યાર મને તો આમ યકીન નથી થતું. તો ફાઇનલી હવે બંધવાળા મેલડીમાં પહોંચી ગયા છીએ. તો ફાઇનલી હવે દર્શન થઈ ગયા છે ને બહુ મજા આવી ગઈ. અને ત્યાં છે ને ફોટો શૂટિંગનું ને વિડીયોનું ના હતી એટલે મેં ઉતારેલો નથી. તો હવે ફૂલ મજા આવી ગઈ છે. માતાજીને દર્શન કરી લીધા. માતાજી કરે સારું બધું મારું થઈ જાય. મોટું મોટું પાર્લર કરી નાખું. માતાજી સુખી રાખે મને ને તમને બધાને. તો દીદીના ઘરે આવી ગયા છીએ. હવે વાણી જાગતી હોય ને તો સારામાં સારું. તો જોઈએ નદી પહોંચી ગયા છે. બધા સૂતા છે હજી. વાણી સૂતી છે. વાણી સૂતી છે. વાણી સૂઈ ગઈ. હાલો અમે કપડાનું કામ ચાલુ કરી નાખ્યું. આ બેન કપડા લઈ આવ્યા સેલ વાળા. મોંઘા હે પણ સેલ વાળા હે. તો ફાઇનલી હવે વાણી જાગી ગઈ છે અને અમુક માણસો સુઈ ગયા જોઈ લ્યો. અહીંયા સુવા આવ્યા હતા કે હું ઈ જ ન સમજાતું. અને જો વાણી મારો ક્યુટ દીકો હાય કરી દ્યો. જો મૂળમાં જ નથી હજી. જો તો
અત્યારે તો મારા જીજુ વયા ગયા, હવે અમે રેપિડો બુક કરીને ઘરે જાસી. વાડી માટે અમે વાડી માટે રોકાણા હતા ને હવે અમે ઘરે જાસી રેપિડો બુક કરીને. અને અત્યારે જો હાલીને જાય છે રેપિડો આવે ને એ પેલા અમે હે ને હાલીને જાય થોડોક લગી. હવે વાણીને મૂકવાનું મન નથી થતું ને જવું પડે એમ હે, કેમ કે મારે હજી એક જગ્યાએ ઓર્ડરમાં જવાનું છે. હવે તો અમે ઘરે આવી ગયા છીએ અને દીદીના ઘરે ભલે થોડીક વાર રહ્યા હોય પણ એવી મજા આવે ને ત્યાં તો આમ જલસો જ હોય. થોડીક વાર રહ્યા પણ તોય આખો દિવસ આમ હે ને સારો થઈ ગયો ને એવું લાગે છે. દિવસ અમારો વાત જ અલગ છે દીદીના ઘરે જવાની. દીદીને મળીને અને વાણીને મળીને તો બહુ જ મજા આવી ગઈ. એટલે હવે તો કામ ઉપર આપણે ઓર્ડર છે મારે એટલે કામ ઉપર ચડી જાય. બાકી મજા બહુ આવી ગઈ દીદીના ઘરે જવાની. તો મોટા વ્લોગ તમને કેવા લાગે છે કમેન્ટમાં મને જરૂરથી કહેજો. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો અને યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.